સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે કચ્છના ચોબારી જિલ્લા પંચાયતની સીટમાં ખરાખરીનો જંગ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોબારી જિલ્લા પંચાયત સીટ પર પૂરીબેન વેલજીભાઈ આહિરને ટિકિટ આપવામાં આવી છે. આજે પ્રચારના અંતિમ દિવસે ભચાઉ તાલુકાના ઐતિહાસિક ગામ ચોબારી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂરીબેન વેલજીભાઈ આહિરના સમર્થનમાં બાઇક રેલી સાથે સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જ્યારે 2 દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચોબારી જિલ્લા પંચાયત સીટમાં પૂરીબેન વેલજીભાઈ આહિર પર વિશ્વાસ મૂકીને જે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તો શું કહેશો આપ? ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂકી અને અમને જ્યારે ટિકિટ આપી છે ત્યારે અમે આ ટિકિટ મળ્યા પછી જે અમે વિસ્તારમાં જે પ્રવાસ કર્યો અને પ્રવાસમાં જે જન સમર્થન મળ્યું એ સમર્થન જોતા અમને આ જિલ્લા પંચાયતની સીટ એટલી બધી બહુમતીથી જીતવાના છે એ પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એનું કારણ એક જ કે જે ભારતીય જનતા પાર્ટીએ એ પંચાયતથી કરી અને દિલ્હી સુધી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને જે વિકાસ કર્યા છે એ વિકાસને ધ્યાન રાખી અને આ વિસ્તાર અમને ખોબલે ને ગોબલે મત આપશે તો અમને જન પ્રતિસાદ મળી રહ્યો છે. પણ આપ સરપંચ પદે પણ રહી ચૂક્યા છે, હજુ પણ ગામમાં જે વિકાસનું કામ છે તો હજુ શું છૂટકી કરી આપણને લાગી રહી છે વિકાસમાં? હું આ ચોબારીમાં સતત 10 વર્ષથી સરપંચ રહી ચૂકેલો છું અને ઘણા બધા વિકાસના કામો કર્યા છે. છતાંય જે કાંઈ ખૂટતી કરી છે એ અમે જિલ્લામાં જશું તો જે કાંઈક આ વિસ્તારની ખૂટતી કરી છે એની અંદર 100% સહભાગીદારી બનશે. જી, આપ સરળ સાદગીનો જ્યારે સ્વભાવ ધરાવો છો, તમે પણ અહીંયા અનેક હોદ્દા ઉપર રહી ચૂક્યા છો, ત્યારે આજે બહોળીથી બહોળી જનસંખ્યા ચોબારી ગામમાં જોઈને તમને શું લાગ્યું? આજે અમે ગામની અંદર પ્રચાર કરવા નીકળ્યા અને પ્રચારની અંદર જે અમને સમર્થન મળ્યું હતું એ સમર્થન અત્યાર સુધીના ઇતિહાસમાં નથી મળ્યું એવો સમર્થન મળ્યું હતું. કારણ કે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે એ કામનો આજે લોકોને એવો અહેસાસ થાય છે કે ખરેખર જે ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે એને ખરેખર આપણે સમર્થન આપવું જોઈએ અને આજ ખરેખર સાચી વસ્તુ અમારા ગામ ચોબારીને સમજાણી છે. આજુબાજુના વિસ્તાર બધા લોકો જ્યાં જ્યાં પ્રચાર કરવા જઈએ ત્યાં એક જ વાત, અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો. કારણ કે લોકો સામેથી આમ જોડાઈને કે ભાઈ અમે તમારી સાથે અને તમે આગળ વધો, કાંઈ પણ જરૂર પડે એટલા લોકો આજે અમારી સાથે જોડાઈ રહ્યા છે. કારણ કે હું માનું ત્યાં સુધી ગઈ ટર્મની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા નાંદરીભાઈ એ પણ આજે અમને સમર્થન આપ્યું કે ખરેખર જે તમારી અને આપણા નરેન્દ્રભાઈ જે કામગીરી કરી રહ્યા છે એનો અહેસાસના અનુસંધાને હું આજે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું. કારણ કે વિશેષમાં તો અત્યારે જે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે જે કેનાલ હતી અમારી ચોબારીની કેનાલ આગળ ભરૂડિયાથી આગળ વજે પરકણે અટકી ગઈ હતી અને લોકો બધા આમ અહેસાસ લમણા વાળતા હતા કે હવે કેનાલ ક્યારે આવશે. પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી જે કેનાલ અટકી હતી એ કેનાલને જઈને 17મે દિવસે મંજૂરી આપી અને આજે ચોબારી સુધી જે પાણી મૂક્યો એના માટે અમારા ખેડૂતોને ખૂબ મોટો અહેસાસ છે કે ખરેખર જો નરેન્દ્રભાઈ વડાપ્રધાન ન બન્યા હોત તો આજે ચોબારીની અંદર પાણી ના આવત. આજે અમને એવું લાગે છે કે જે આ લોકો જોડાઈ રહ્યા છે એ ખરેખર નર્મદાની કેનાલને ધ્યાનમાં રાખી અને જે નરેન્દ્રભાઈના વિકાસના કામોની સાથે જોડાઈ રહ્યા છે એ વાતનો અમને ખૂબ આનંદ છે. હજુ ચૂંટણીના 2 દિવસ બાકી રહ્યા હતા, તો આપ જિલ્લા પંચાયત સીટના જે તમારા મતદારોને શું કહેશો આપ? અત્યારે અમે મતદારોને પણ એ કહી રહ્યા છીએ કે ભાઈ આજે જે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે એમાં તમે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વેલજીભાઈ અને લાલજીભાઈ જે છે અને એમના ઘરના પૂરીબેન વેલજી ઉમેદવાર છે, સીતાબેન રામજી ઉમેદવાર છે. આ ઉમેદવારને બંને તમે ચૂંટશો એટલે આપણી જે અહીંયાથી સરપંચ થી કરી અને પાર્લામેન્ટ સુધીની જે કડી એક થઈ જશે ત્યારે જ્યાં પણ રજૂઆત કરશું એ રજૂઆતના અનુસંધાને કોઈ પણ ગામનો વિકાસ કામ નહીં રહે, આજુબાજુના વિસ્તારોનો વિકાસ બાકી નહીં રહે એવું અમને લાગે છે. જે મોટી સંખ્યામાં જે તમારે રેલીને સભામાં માણસો હતા, જન પ્રતિસાદ બહુ સારો ને આવકાર મળ્યો, તો એ જોઈને આપ શું કહેશો? અરે એ વાતનો તો અમને આજ ખૂબ આનંદ થાય છે કે ખરેખર જે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી જે ચોબારીમાં પાણી આવ્યો, કારણ કે અમે લોકો ખેડૂત બધા જોતા હતા કે ભાઈ આજે વજેપકને કેનાલ અટકી ગઈ, કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ લોકો એમ કે ભાઈ હવે અહીંયા તમને અભયારણ્યની મંજૂરી નહીં મળે, તો નરેન્દ્રભાઈ ગયા પછી મંજૂરી કેમ મળી ગઈ? એટલે લોકોને એવો નક્કી થઈ ગયો કે ખરેખર કોંગ્રેસ તો આ રોડા જ નાખવા માટે છે, ખરેખર કામ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી જે અત્યારે આપણાને જે વિકાસ માટે જે ચોબારીની અંદર કેનાલનું પાણી આવ્યું એ ખરેખર નરેન્દ્રભાઈને આભારી છે. વડાપ્રધાન બન્યા ન હોત તો ચોબારી પાણી પહોંચ્યો ન હોત એવા લોકો ખેડૂત કહે છે.
કે ભાઈ નહીં, આજે જે અત્યારે જે નરેન્દ્રભાઈ નું કમળ આવ્યો છે એને ખૂબ સમર્થન આપો અને એમને વિજય બનાવીને મૂકો.